नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्जायाणम, नमो लोय सब्बसाहुणम, एसो पंचन मुक्कारो संभपाव पनासणो, मंगलाणम च सब्बेसे परमं भोई मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं विराध्यानां ज्ञानाञ्जनशलाकया नेत्रं मीलितं येन तस्मै गुरवे नमः। तो प्रणाम बधाने। ત્રણ વૃત્તિ ઉપર અધ્યાત્મ સારની અંદર પરમ પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશુ વિજયજી મહારાજાએ જે ત્રણ પ્રકારના આમ તો 5 પ્રકારના ચિત્ત બતાવ્યા છે, એમાંથી શરૂઆતની ત્રણ વૃત્તિઓ ઉપર અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। અને જેને કહ્યું છે, આમ તો છે ને ચિત્ત અને વૃત્તિ આ બંને અલગ અલગ વસ્તુ છે, પણ એ બંનેમાં શું ભિન્નતા છે? બરાબર છે। ચિત્ત એટલે કે મન, આપણે ત્યાં 5 પ્રકારના ચિત્ત બતાવ્યા છે, બરાબર છે। અને એવી જ રીતે વૃત્તિઓ પણ બતાવેલી છે। આ ત્રણ વૃત્તિઓ ઉપર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તામસિક વૃત્તિ, રાજસિક વૃત્તિ અને સાત્વિક વૃત્તિ। આ ચિત્ત અને વૃત્તિ આ બંને વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે। હવે આ તો શું છે કે આપણને બહુ જ શોર્ટની અંદર સંક્ષિપ્તમાં કાલના દિવસે અને આજના દિવસે આ 2 દિવસમાં જ વિષય પૂરો કરવાનો છે, એટલે ખાલી મારે તમને એની આજની એક રૂપરેખા આપવી છે, બાકી તો આ વિષયને બહુ વિસ્તારથી સમજવા જેવો છે, બરાબર છે। અને મેં તમને ગઈકાલે વાત કરેલી કે જે વ્યક્તિને પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો છે, જે વ્યક્તિને ધર્મ અંદરમાં પરિણામ આવવો છે, જે વ્યક્તિને પોતાની પ્રકૃતિમાં જ ધર્મ વીણવો છે, આખો ધર્મને જ પોતાની પ્રકૃતિ બનાવી છે, એ વ્યક્તિ માટે સાત્વિક પ્રકૃતિ એ બહુ જ મોટો પૂરક ગુણ છે। હું શું બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો। સાત્વિક પ્રકૃતિ એ બહુ જ મોટો પૂરક એટલે કે સપોર્ટિવ ગુણ છે। સાત્વિક પ્રકૃતિ વાળા જીવો જ્યારે પણ ધર્મ આચરે ત્યારે એમના થકી એ ધર્મ ઘણો દીપે, અને એ લોકો ધર્મ બહુ સહજતાથી કરી શકે, કારણ કે જે વ્યક્તિ બહુ સ્વાર્થી હશે, જે વ્યક્તિ બહુ લાગણીશીલ હશે, એને હંમેશા ધર્મ કરવા માટે ઘણા બધા ચેલેન્જીસ આવશે। એટલે જે વ્યક્તિને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો છે એની પ્રકૃતિ સાત્વિક હોવી એ બહુ જરૂરી છે, ખ્યાલ આવે છે। અને પ્રાય સાત્વિક પ્રકૃતિ વાળા જ જીવો મોક્ષ માર્ગમાં પ્રવેશી શકતા હોય છે। પ્રાય કરીને શબ્દ વાપરું છું એટલે ધ્યાનમાં લેજો, બરાબર છે। અને આપણે પણ બધાએ અધ્યાત્મ પામવું છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવું છે, તો મોક્ષ માર્ગમાં પ્રવેશવા માટે આ સાત્વિક પ્રકૃતિ, સાત્વિક વૃત્તિ આપણને પણ પૂરક પરિબળ તરીકે, અને એના બીજા પણ સામાજિક લાભો પણ ઘણા બધા, બરાબર છે, એની આપણે વાતો કરી રહ્યા છીએ। કાલે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા કે તામસિક પ્રકૃતિ છે એ દ્વેષ પ્રધાન પ્રકૃતિ છે, એ સ્વાર્થ પ્રધાન પ્રકૃતિ છે, કે તામસિક પ્રકૃતિ વાળા જીવો સ્વાર્થી હોય છે। એ લોકોની પ્રવૃત્તિ પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ, પ્રેરક બળ શું હોય છે? તો કે સ્વાર્થ હોય છે। કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા, કોઈ પણ વિચાર કરતા પહેલા, કોઈ પણ નિર્ણય લેતા પહેલા, બરાબર છે, એ લોકો હંમેશા કેન્દ્રમાં સ્વાર્થને મૂકે છે। બીજા નંબરમાં રાજસી પ્રકૃતિ વાળા જીવો એ લાગણીશીલ હોય છે, અને આ વૃત્તિને શાસ્ત્રમાં રાગ પ્રધાન વૃત્તિ કહી છે। આ જીવો લાગણીશીલ હોય છે, બરાબર છે, લાગણીને પ્રધાન સેન્ટરમાં રાખીને, કેન્દ્રમાં રાખીને હંમેશા એ લોકો નિર્ણયો એ પ્રવૃત્તિ કરતા હોય છે, લાગણીઓને કેન્દ્રમાં રાખીને। અને ત્રીજા નંબરમાં આપણી વાત ચાલુ હતી સાત્વિક પ્રકૃતિ। આ સાત્વિક પ્રકૃતિ કર્તવ્ય પ્રધાન છે। આ લોકો સ્વાર્થને કેન્દ્રમાં ન રાખતા, લાગણીઓને કેન્દ્રમાં ન રાખતા, શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે તેનાથી સમષ્ટિને લાભ થવાનું છે। શું કહું છું? સમષ્ટિને તેનાથી વધુ લાભ થવાનું છે। આ બધી ચીજોનો વિવેક કરીને, વિવેકપૂર્વક જે લોકો પ્રવૃત્તિ કરતા હોય છે, બરાબર છે, એવું બની શકે કે ઘણી વખત છે ને કર્તવ્ય પૂરા કરવામાં પોતાના રાગને ગૌણ કરવું પડે, કર્તવ્ય પૂરું કરવામાં પોતાના સ્વાર્થને ગૌણ કરવું પડે, પણ તે છતાં સ્વાર્થને અને રાગને ગૌણ કરીને, એને અવોઇડ કરીને એ લોકો હંમેશા કર્તવ્યને પ્રાયોરિટી આપતા હોય છે, બરાબર છે। અને કાલે મેં તમને છે ને એક વાત કરેલી
છેલ્લે ક્લોઝિંગ કરતા પહેલા મેં તમને એક વાત કરેલી કે અત્યારે ઘણા બધા જે યંગસ્ટર્સ છે, યુથ છે, બરાબર છે, કે અત્યારે જે સમાજની અંદર વાતાવરણ પણ જે મીડિયાના માધ્યમથી અથવા તો એજ્યુકેશનના માધ્યમથી જે તૈયાર કરવામાં આવ્યું છે કેવો છે? તો રાઇટ્સ ની વાતો કરવા વાળા લોકો છે. રાઈટ, મને મારા અધિકાર જોઈએ, મને મારા અધિકાર ભોગવવા, બરાબર છે. પણ આપણે ત્યાંની જે ભારતીય આર્ય વ્યવસ્થા, આપણે ત્યાંની જે ભારતીય સમાજ વ્યવસ્થા અને જે આર્ય પરંપરા હતી એ કેવી હતી કે વ્યક્તિ ક્યારે પણ પોતાના રાઈટ માટે, ભૌતિક અધિકારો માટે લડે નહીં, પણ હંમેશા પોતાને કયા કર્તવ્ય કરવાના આવે એને ધ્યાનમાં રાખે. અને આ જ સાત્વિક પ્રકૃતિ વાળા જીવોનું એક લક્ષણ પણ છે. બીજા લક્ષણો પૈકી આ એક લક્ષણ છે. ખ્યાલ આવે છે? રાઈટ ની ડિમાન્ડ કરવી એટલે શું? તો કે ભિખારી થઈને ફર્યા કરવું કે ભાઈ આ મારો અધિકાર છે, આ મને આપ, આ મારો અધિકાર છે, આ મને આપ, બરાબર છે. હ્યુમન રાઇટ, ચિલ્ડ્રન રાઇટ, હ્યુમન રાઇટ્સ, ફલાણા રાઇટ્સ, બરાબર છે, આ મારા ફંડામેન્ટલ રાઇટ્સ, આ તો મારું રાઇટ ટુ ફ્રીડમ છે ને. મા બાપ અત્યારે જેમ છે ને આ જુવાન છોકરાઓ છે બધા, બરાબર છે, જે રીતે 18 વર્ષની ઉંમર થઈ ગયા પછી, બરાબર છે, પોતાનું ઇન્ડિવિડ્યુઅલ રાઇટ યુઝ કરી અને મા બાપને ચોખ્ખું કહી દે છે ને કે ભાઈ અમારી પર્સનલ લાઈફ છે અને હવે અમને છે ને અમારી મરજી પ્રમાણે, અમારી પસંદગી પ્રમાણે કપડાં પહેરવાનો અધિકાર છે. યુ શુડ નોટ ઇન્ટરફિયર ઇન અવર લાઈફ. તમારે એમાં હસ્તક્ષેપ કરવો નહીં. અમને જેવા ગમશે એવા કપડાં અમે પહેરીશું, બરાબર છે. અમને જેટલા વાગે ઘરે આવવું હશે એટલા વાગે અમે ઘરે આવીશું. અમને હોટલોમાં દોસ્તારો સાથે રખડવા જવું હશે તો અમે રખડવા જઈશું. અમને જે પાત્ર પસંદ પડશે એની સાથે અમે રિલેશન રાખીશું, એની સાથે અમે મિત્રતા રાખીશું, કે એની સાથે અમે બીજા ત્રીજા પ્રકારના પણ અત્યારે જે અહીંયા મર્યાદાને કારણે ન બોલી શકાય એવા સંબંધોમાં પણ અમે રહીશું. અને ગવર્નમેન્ટ અને સરકાર અમને આ રાઇટ્સ આપે છે. તો યુ કાન્ટ સ્ટોપ. If I want to drink, I can drink. If I want to smoke, I can smoke because I am above 18, બરાબર છે. And all these are my fundamental rights, બરાબર છે. આ મારા બધા ઇન્ડિવિડ્યુઅલ એટલે શું કહેવાય તો કે સ્વતંત્ર અધિકારો છે, બધા મારા જન્મસિદ્ધ અધિકારો છે, મારા મૂળભૂત અધિકારો છે, અને એ તો મને મળવા જોઈએ. એટલે તમે મને કઈ કહી ન શકો, બરાબર છે. એટલે રાઇટ્સ ના નામથી અત્યારે મા બાપની સામે થવું, મા બાપની આજ્ઞા વિરુદ્ધની પ્રવૃત્તિ કરવી, બરાબર છે. ને ક્યાંક તો જે આપણી ભારતીય આર્ય વ્યવસ્થાને બિલકુલ પણ ન શોભે એવું બધું જે વર્તન કરવું, બરાબર છે. એટલે ડ્યુટીઝ ની ક્યાંય વાત જ નથી. એઝ અ સન, એઝ અ ડોટર, મારા એલ્ડર્સ પ્રત્યે, મારા પેરેન્ટ્સ પ્રત્યે, મારા કુટુંબ પ્રત્યે, મારી જ્ઞાતિ પ્રત્યે, મારા સમાજ પ્રત્યે મારી શું જવાબદારી આવે? બેસે છે મારી વાત મગજમાં? ભૂતકાળના જે સાત્વિક પ્રકૃતિ વાળા જીવો હતા ને આપણી જે આર્ય વ્યવસ્થા હતી, બરાબર છે, આપણી જે ભારતીય પરંપરા હતી એની અંદર જે ગુણિયલ જીવો છે, જે ખાનદાન કુટુંબના લોકો હોય, એ લોકો કેવા હોય તો કે કર્તવ્ય પ્રધાન હોય, બરાબર છે. રાઇટ્સ માટે એ લોકો લડે નહીં. રાઇટ્સ માટે, સંપત્તિ માટે બાપ સાથે ઝઘડા ક્યારે ન કરે કે ભાઈ છે ને તમે ઓલાને આટલા પૈસા આપ્યા તો મને પણ આટલા જોશે. બેંક સાથે ક્યારે ન ઝઘડે. બેંક તું છે ને પ્રોપર્ટીમાં ભાગ માંગે છે મારી પાસેથી, પણ તું તો પરણીને જતી રહીશ અને તો ત્યાંનું એ મળશે ને અહીંયાનું એ શેનું વળી લેવાનું, આ તો બધું મારું છે. અને એના માટે ભાઈ અને બેન બંને કોર્ટે ચડે, અથવા તો બાપ સાથે ઝઘડે. બાપને કહે કે ભાઈ હવે તો તમે બુઢા થયા, 60 ના થયા, 70 ના થયા, દુકાન મારા નામે કરો, દુકાનને આટલા વર્ષો સુધી મેં સંભાળી છે. બંને ભાઈઓની વચ્ચે તમે સરખા ભાગ કરશો તો નહીં ચાલે. વધારે મહેનત મારી છે આમાં એટલે મને આ જોશે. ઘરમાં પણ છે ને મેં તમને વધારે સાચવ્યા છે એટલે મને વધારે ભાગ જોશે. અથવા તો છે ને સરખે સરખામાં પણ છે ને એ શું કહેવાય તો કે કદાચ પિતાશ્રીએ છે ને કોકને 60% આપ્યું અને કોકને 40% આપ્યું તો તરત ઝઘડવા ચાલુ થઈ જાય કે નહીં ભાઈ આ તો 50% મારું રાઈટ છે. કોને આપ્યું ભાઈ તમને રાઈટ? એટલે રાઈટ્સ ની વાતો કરશો તો મારી પાસેથી બીજા ઘણા જવાબો છે, બરાબર છે. પણ જસ્ટ એક આ વાત છે કે રાઈટ્સ માટે સગા બાપ સાથે, સગા ભાઈ સાથે, સગી બેન સાથે ને બેન સગા ભાઈ સાથે ઝઘડવા માટે આજે ઝઘડે છે, કોર્ટે ચડે છે. અને તમે જાઓ ને સ્ટડી કરો તો તમને ખબર પડશે કે કેટલા બધા કેસીસ આ પ્રકારના ફેમિલી મેટર્સના એ લોકો પાસે પડેલા હોય. રાઈટ્સ માટે ઝઘડવું આ સાત્વિક પ્રકૃતિ વાળા લોકો આવી રીતે ના કરે.
હા, અમુક પ્રકારના રાઇટ્સ હોય, ધાર્મિક અધિકારો હોય, એના માટે ઝઘડે તો એ વસ્તુ જુદી છે. બાકી આ બાપની સંપત્તિ માટે છે ને દીકરો ક્યારે ઝઘડે? અને ઉલટે તો સાત્વિક પ્રકૃતિ વાળો દીકરો હોય તો જીવનમાં નિયમ લે કે પિતાશ્રીની કમાવેલી સંપત્તિ હું જીવનમાં એક પૈસો વાપરીશ નહીં. પિતાશ્રીની હાજરીમાં પિતાશ્રીના હાથે એમની સંપત્તિ એમના હાથે સત્કાર્ય કરાવે. ત્યાં તમે સંપત્તિ કમાવી છે અને તમે તમારા હાથે એનું સત્કાર્ય કરી અને પુણ્યરૂપી ભાથું બાંધીને પરલોકમાં તમારે જવાનું છે. અમે બાપના પૈસે ભોગો ભોગવે, બરાબર છે, કે બાપને ગાળો આપે કે ભાઈ છે ને તમે તો કઈ અમારા માટે કર્યું જ નહીં. જો પેલો બાપ કેટલો છે ને સારો છે, મારા દોસ્તારનો બાપ, એ તો છે ને એના દીકરાને કેટલી ગાડી બંગલા બધી વ્યવસ્થાઓ કરી આપી છે, એના માટે બધું જ છે, તમે તો અમારા માટે કઈ કર્યું જ નહીં. ક્યારે? એટલે બાપનો પૈસો શું કહેવાય તો કે હોય પણ ને તો એમના હાથે સત્યને કદાચ ઓચિંતા પિતાશ્રી વહેલા વયા ગયા હોય તો જીવનમાં નિર્ણય લે કે એમના નામથી હું સાત ક્ષેત્રમાં સત્કાર્યમાં વાપરીશ, પણ હું સ્વબળથી જીવીશ. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે સાત્વિક પ્રકૃતિ વાળા જે દીકરાઓ હોય એ આવા હતા. ન કે છે ને બાપ સાથે ઝઘડે અને એમની સંપત્તિ માંગે કે એમની સાથે જ ઝઘડે એના માટે. આ તો તામસી પ્રકૃતિ થઈ ગઈ, બરાબર છે. એટલે આપણે ત્યાંની વ્યવસ્થા એવી હતી કે લોકો રાઇટ્સ માટે નહીં પણ ડ્યુટીઝ માટે આગળ આવે. મારા પિતાશ્રીને જે કરવું હોય એ એમનો નિર્ણય છે. એમને એમની મહેનતથી એમના લોહી પસીના એ કરી અને સંપત્તિ કમાવી છે. હું મારા બાપનો બાપ છું કે મારા બાપને સલાહ આપીશ કે ભાઈ છે ને તમારે સંપત્તિ કોને વધારે આપવી અને કોને ઓછી આપવી, ક્યાં વાપરવી અને ક્યાં ન વાપરવી. પૈસા કોને કમાવ્યા? પિતાશ્રીએ, બરાબર છે. પૈસા ઉપર માલિકી અને અધિકાર કોનો? પિતાશ્રીનો. તો પછી હું છે ને એ મારા પિતાશ્રીનો ગુરુ છું, એમને એ રીતે કહું કે ના ભાઈ આમાંથી વધારે પૈસા મને જોશે. બરાબર છે. કે જે તમે આ રીતના શું કહેવાય તો કે ફોર્સ કરી શકો, ઇમ્પોઝ કરી શકો એમના ઉપર તમારા થોટ, બરાબર છે. તો એ ત્રણ મારે શું વિચારવાનું છે? મારી જવાબદારી, મારા કર્તવ્ય. હવે જસ્ટ એક આપણે વિચારીએ 100% સંપત્તિ આપણા મોટા ભાઈને કે આપણા નાના ભાઈને આપી દીધી ને આપણને કઈ ના આપ્યું, આપણને કઈ જ ના આપ્યું. એટલે જેટલી પણ પ્રોપર્ટી હતી, દુકાન અને ઘર, બધું જ છે ને એ આપણા ભાઈના નામે કરી દીધું અને વારસામાં આપણને કઈ જ ન મળ્યું, બરાબર છે. અને સંભાળવાની જવાબદારી અગર જો આપણા માથે આવે, મને એટલું કહો, સંભાળાય આપણે સંભાળાય મા બાપને કે પછી આપણે તો સ્ટેટમેન્ટ એકદમ સ્પષ્ટ અને ક્લિયર હોય. પ્રોપર્ટી કોને આપી છે તમે બધી? ટિકિટ આયા મળે ભાગે તો ભાજે ઘરે બધો આડા બોલા આવ્યો, મારી પાસે શું કરવું છે તમારે, બરાબર ને. એટલે તરત જ એક ક્લિયર સ્ટેટમેન્ટ હોય. આપણે એ નથી સમજતા કે ભાઈ પ્રોપર્ટી સાથે છે ને કોઈ લેવા દેવા જ નથી. એમણે જે મારા ઉપર ઉપકારો કર્યા છે એ જ અગણિત છે અને આ જીવન વિધાઉટ એક્સપેક્ટિંગ અ સિંગલ રૂપી ફ્રોમ હિમ, અગર જો હું આ જીવન એમની સેવા અને ભક્તિ કર્યા કરું તો પણ હું ઋણ ચૂકી શકવાનો નથી. ને ઇટ્સ માય ડ્યુટી ટુ ટેક કેર ઓફ માય પેરેન્ટ. એમની ભક્તિ કરવી એ મારી જવાબદારી, અને જવાબદારી ઈ મને પ્રોપર્ટી આપે તો જ મારી જવાબદારી નથી. ઈ આપે કે ન આપે, મારી જવાબદારી એમની ભક્તિ કરવાની છે. બીકોઝ ઈ મારા પેરેન્ટ, મારા વડીલ, મારા ઉપકારી છે. એમની પાસેથી મેં ઘણું દીધું. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે ડ્યુટીઝ, મારી ડ્યુટીઝ શું છે એને સેન્ટરમાં રાખીને, એને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ કરનારા હોય. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે સાત્વિક પ્રકૃતિ વાળા જીવો કર્તવ્ય પ્રધાન હોય. એટલે હવે છે ને જસ્ટ એક મેં જેમ તમને અત્યારે કીધું એ રીતે છે ને આપણે જસ્ટ એક ફટાફટ 3 એક્ઝામ્પલ્સ લઈ લઈએ. સેમ એક જ ટાઈપની પ્રવૃત્તિ, બરાબર છે. એમ છે ને કોઈક વ્યક્તિ એમ કહેતો હોય કે અમારે માથે કોઈ જવાબદારી કે અમારે માથે કોઈ કર્તવ્ય જ નથી, તો સમજી લેવું કે આપણે છે ને તામસી પ્રકૃતિ વાળા જીવો કરતા પણ ઉતરતી કક્ષાના છીએ, એટલે મહાતામસી છીએ, બરાબર છે. તામસી પ્રકૃતિ વાળા જીવો કરતા હજી આપણે એક ગ્રેડ નીચે વયા જશું, કારણ કે તામસી પ્રકૃતિ વાળા, તામસી વૃત્તિ વાળા જીવ પણ છે ને માતા પિતાની ભક્તિ સેવા કરે છે,
પણ ફક્ત એટલું જ છે કે કરવાની પાછળ છે ને એમનો આશય સ્વાર્થનો જ હોય છે. એ લોકો સમજે છે કે માતા પિતાની ભક્તિ સેવા કરવાથી બરાબર છે એમની જે કંઈ પણ કમાણી છે, એમણે કરેલી જે કોઈ પણ કમાણી છે, એમનો જે એમની જે મૂડી છે એ આપણને એમને જે ભેગો કર્યો છે તે આપણને મળવાનો છે. બરાબર છે ને. હવે આ વસ્તુ છે ને આજના કાળના માતા પિતા પણ બહુ સારી રીતે સમજી ગયા છે, એટલે છે ને છેલ્લે સુધી શું કહેવાય તો કે બધી પ્રોપર્ટી છે ને એ પોતાના નામ પર જ રાખે છે. એટલે જે વ્યક્તિ છે ને પોતાની આટલી પણ જવાબદારી માનવા તૈયાર નથી, બરાબર છે, કે મારે માતા પિતા પ્રત્યેની ભક્તિ કરવી પડે, એટલે એ વ્યક્તિ તો છે ને એ મેં કીધું ને કે નામથી પ્રકૃતિ વાળા કરતા પણ નીચે આવશે. એટલે એ લોકો પણ છે ને હવે એક જ આપણે એક્ટિવિટી લઈએ કે માતા પિતાની ભક્તિ, બરાબર છે, તો ત્રણે પ્રકૃતિ વાળા જીવો કરે, અને એમાં તામસી પ્રકૃતિ વાળો કરશે પ્રોપર્ટીને ધ્યાનમાં રાખીને કરશે. સેન્ટરમાં બાકી આપણે ત્યાં છે ને પેલા ભારતીય વ્યવસ્થા કે ભારતીય પરંપરા જ કેવી હતી કે જે વ્યક્તિ શું કહેવાય તો કે મા બાપની સેવા ન કરે કે મા બાપની ભક્તિ ન કરે એ સમાજમાંથી ફેંકાઈ જાય. શું બોલ્યો? મા બાપની સેવા કે ભક્તિ ન કરે ને એ સમાજમાંથી સીધો ફેંકાઈ જ જાય. અહીંયા થોડા ક્વેશ્ચન પણ છે. ઠીક છે, ક્વેશ્ચન હવે આપણે પછી લેશું. હા, એટલે રાજકીય પ્રકૃતિ વાળો વ્યક્તિ છે, હવે એ પણ છે ને મા બાપની ભક્તિ કરે તો એ શું વિચારે કે ભાઈ છે ને માતા પિતાની ભૂખેથી આપણે જન્મ્યા છીએ, બરાબર છે, એ મા બાપ માટે વિચારે છે કે તેઓ ઉપકારી છે, એમણે મને છે ને પાળી પોષીને મોટો કર્યો છે, બરાબર છે, પછી હું એમની સેવા નહીં કરું તો કોણ કરશે, બરાબર છે. એટલે તામસી વૃત્તિ વાળો જીવ પણ છે ને એ રાગને લીધે ઘસાય છે. જેમ રાજકીય વૃત્તિ વાળો રાગને લીધે ઘસાય છે, એમ તામસી વૃત્તિ વાળો પણ છે ને રાગને લીધે ઘસાય છે, પરંતુ એનો રાગ છે ને એ સ્વાર્થ પ્રેરિત હોય છે. એના સેન્ટરમાં છે ને હંમેશા સ્વાર્થ હોય છે. એટલે જેમ સ્વાર્થ પોષાઈ જાય છે તો સંબંધ તરત જ તૂટી જાય છે. જેમ કે ને તમને જો થોડુંક અવલોકન કરશો ને આ જગતનું તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ઘણી વ્યક્તિઓ એવી પણ હોય છે કે જેમને છે ને યુવાનીમાં પોતાની પત્ની ઉપર અત્યંત રાગ હોય છે, પરંતુ આ રાગ કે પ્રેમ પત્ની વૃદ્ધ ન બને ત્યાં સુધી જ ટકે છે. પત્ની વૃદ્ધ બને છે એટલે પતિ રોજ પછી કલહ કંકાસ, બરાબર છે, ઝઘડા ચાલુ થાય. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે ભારતીય સમાજ વ્યવસ્થા, આખી આપણી જે ભારતીય સમાજ વ્યવસ્થા છે ને, કૌટુંબિક વ્યવસ્થા, પારિવારિક વ્યવસ્થાઓ, આ બધી આખી સાત્વિક મનોવૃત્તિના પાયા ઉપર રચાયેલી છે. એના જે કોઈ પણ નિયમો પણ છે ને તો એક મિનિટ, એના જે કોઈ પણ નિયમો પણ છે એ બધા સાત્વિક મનોવૃત્તિના પાયા ઉપર રચાયેલા છે. જ્યારે પાશ્ચાત્ય સમાજ વ્યવસ્થા એટલે કે વેસ્ટર્ન કલ્ચર આખું જે કંઈ પણ છે એ પાશ્ચાત્ય સમાજ વ્યવસ્થા એ લોકોની જે કોઈ પણ સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ કમ્પ્લીટલી તામસી મનોવૃત્તિના પાયા ઉપર રચાયેલા છે. શું બોલ્યો? એટલે તામસી મનોવૃત્તિના પાયા ઉપર રચાયેલા છે. ત્યાં લગ્ન પતિ પત્ની પણ છે ને એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતા હોય છે ને, બરાબર છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કે ભાઈ છે ને મારે અત્યારે આટલું કામ છે, બસ કોન્ટ્રાક્ટ બેઝ, આટલા ટાઈમ પીરિયડ માટે છે ને લગ્ન કરવા, 10 વર્ષ માટે, 5 વર્ષ માટે, પછી ગમે તો કન્ટિન્યુ, નહીં તો ડિસકન્ટિન્યુ, પછી નવો પાત્ર, બરાબર છે. અને આ વેસ્ટર્ન કલ્ચરમાં અત્યારે પ્રેક્ટિકલ છે. ઘણા ઇન્ડિયન્સ લોકો છે ને બિચારા મોટી ઉંમરના હશે, એ લોકોને લાગશે કે આ શું બોલે છે, બરાબર છે, પણ અત્યારે તમે ત્યાંના કાયદાઓથી જો અજાણ હો તો વાત જુદી છે, બાકી જાણકાર હો તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ ત્યાં એવું જ છે, કોન્ટ્રાક્ટ બેઝ મેરેજ ત્યાં થાય જ છે, ઓફિશિયલી લીગલી થાય છે, બરાબર છે. એટલે ઘણી સ્ત્રીઓને પરણનારા પુરુષોએ મળશે અને એ રીતે ઘણા પુરુષોને પરણનારી સ્ત્રીઓ મળશે, બરાબર છે, પરંતુ છેવટે તો જીવનમાં એકલા જ હશે. કારણ કે અહીંયા ભારતીય પતિ પત્નીની જેમ લાગણીઓ હોતી જ નથી, કામ પૂરતું, બરાબર છે, એ કામ પૂરતું, કામ પતી ગયું એટલે પછી છે ને એ તમે છૂટા અને હું છૂટો, બરાબર છે. એટલે છેલ્લે એકલા જ. અહીંયા તો શું છે કે થોડાક વર્ષો સાથે રહે એટલે એકબીજા માટે લાગણીઓ બંધાય છે. એટલે ત્યાંની જે પ્રજા છે ને એ પ્રાય પશુ તુલ્ય મહાતામસી છે. હું કહું છું ને કે તામસી કરતા પણ છે ને એ વધારે એ લોકોને ડિગ્રેડ કરવું પડે, મહાતામસી છે,
બરાબર છે? કારણ કે જુઓ, મનુષ્યોને પ્રાણીઓ કરતા ઊંચું બનાવનાર અગર જો કોઈ હોય તો એ શું છે તમે જાણો છો? એવી કઈ ચીજ છે કે જેના કરતી આપણે પ્રાણીઓ કરતા સવાયા છીએ? મારો પ્રશ્ન સમજાયો તમને? કે આ દુનિયામાં એટલે કે આપણામાં એવી કઈ એબિલિટી છે કે એવી કઈ વિશેષતા છે કે જેમાં આપણે પ્રાણીઓ કરતા આગળ છીએ? તો એમાં આવશે બધી વસ્તુમાં આપણે પાછળ જ છીએ. એટલા માટે જ ફક્ત આપણે આગળ છીએ કારણ કે આપણી પાસે સભ્યતા છે, ન્યાય છે, નીતિ છે, સદાચાર છે, સંસ્કૃતિ છે. તમે તમારા જીવનમાંથી, બાકી તમે કહેશો કે બુદ્ધિમાં આપણે આગળ છીએ તો તમારી વાત ખોટી છે. હું તમારા કરતા બુદ્ધિશાળી પ્રાણીઓ ગોતી આપીશ. આપણી 5 ઇન્દ્રિયો કરતા વિશેષ શક્તિશાળી ઇન્દ્રિયો વાળા પ્રાણીઓ છે. જેમ કે છે ને હવે નાક છે, સૂંઘવાની શક્તિ, તો કૂતરાની આપણા કરતા વધારે પાવરફુલ છે. કીડીની આપણા કરતા વધારે પાવરફુલ છે. આપણી આંખની શક્તિ કરતા પણ છે ને વધારે પાવરફુલ આંખ વાળા પક્ષીઓ આકાશમાં કેટલાક ઊંચે ઉડતા હોય અને પાણીની અંદર કેટલેક નીચે સુધી જોઈ શકે. ખ્યાલ આવે છે? એટલે કલાઓમાં, પ્લાનિંગમાં, બુદ્ધિમાં, બધી ચીજોમાં છે ને બળમાં પ્રાણીઓ મનુષ્ય કરતા આગળ છે. શું બોલ્યો? મનુષ્યો કરતા આગળ છે. પણ તે છતાં મનુષ્ય ચડી જાય છે પ્રાણીઓ કરતા કઈ બાબતમાં? સભ્યતા, ન્યાય, નીતિ, સદાચાર, સંસ્કૃતિ આદિના કારણે, ધર્મ આદિના કારણે. પછી ધર્મ તો ત્યાંય છે, ચલો ઠીક છે, બહુ ઓછો છે પણ છે. બરાબર છે? ધર્મ ને અધ્યાત્મ ત્યાંય છે, પણ આ વસ્તુના કારણે છે ને આપણું એક શું કહેવાય કે સ્ટેટસ ઉપર છે પ્રાણીઓ કરતા, જનાવર કરતા. આપણે એક રિસ્પેક્ટેડ છીએ. જનાવરની કમ્પેરિઝનમાં આપણને રિસ્પેક્ટ એક વધારે છે. બાકી જો આપણા જીવનમાંથી સભ્યતા, ન્યાય, નીતિ, સદાચાર, સંસ્કૃતિને તમે જો કાઢી નાખો તો પછી જનાવરમાં ને આપણામાં કોઈ ફરક રહેતો નથી. શું બોલ્યો? તો પછી જનાવરમાં ને આપણામાં કોઈ ફરક રહેતો નથી. ઘણા લોકો તો જનાવર કરતા પણ ઉતરી જાય. જનાવરોમાં સભ્યતા નથી. સભ્યતા છે જનાવરોમાં? સભ્યતા એટલે તમે સમજો છો ને ભાઈ? હવે એને ડિફાઇન કરવું બહુ ડિફિકલ્ટ છે અત્યારે મારા માટે, પણ એક ડિસિપ્લિન, જેને થોડુંક કહી શકાય. એકદમ સિમિલર વર્ડ મને યાદ નથી આવતો ઇંગ્લિશમાં શું કહેવાય, પણ નિયરેસ્ટ શબ્દ સભ્યતા. એટલે કે આપણે જેમ જેમ કપડાં પહેરીને ફરતા હોઈએ છીએ એવી રીતે એ લોકો કપડાં પહેરીને નથી ફરતા. બરાબર છે? પછી બોલવામાં પણ સભ્યતા જોઈએ. એ લોકો તો ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેને ભસશે. કૂતરાઓમાં એટલી સભ્યતા નથી કે કયા ઉપર, કોના ઉપર ભસાય, કોના ઉપર ન ભસાય, ક્યાંય ભસશે. બરાબર છે? આપસમાં એ છે ને ઝઘડશે આખો દિવસ. એટલે સભ્યતા નથી. પછી ન્યાય નથી. તમે છે ને એકને રોટલો નાખશો અને બીજાને રોટલો નાખશો તો જે બળવાન કૂતરો છે પોતાનો એ ખાઈ જશે, બાજુવાળાનો એ ખાઈ જશે. એટલે અન્યાય છે. ત્યાં નીતિઓ નથી કોઈ પ્રકારની. બરાબર છે? સદાચારે નથી. કોઈ ત્યાં લગ્ન વ્યવસ્થા જ નથી તો સદાચાર શેનું રહેવાનું? ભાઈ બહેન હોય, માતા અને દીકરો હોય કે માતા પિતા અને દીકરી હોય, બરાબર છે, આપસમાં એ કોઈ એવો સંબંધ કે એના રિલેટેડ કોઈ પણ એવી મર્યાદાઓ નથી. એટલે સદાચાર પણ નથી ત્યાં. બરાબર છે? હવે સંસ્કૃતિ તો બહુ આગળની વાત છે. એટલે ક્યાં હોય ત્યાં. એટલે જે લોકોના જીવનમાં આમાંની એકે વસ્તુ નથી એ લોકો કેવા છે? તો કે પશુ જેવા છે, અથવા પશુ કરતા પણ ઉતરતા છે. એટલે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ આખી તામસી વૃત્તિ ના બેઝ ઉપર આખી ઉભી થયેલી છે. ખ્યાલ આવે છે? અહીંયા રાજસી પ્રકૃતિગત જીવો જે કંઈ પણ હશે ને, બરાબર છે, એ લોકો રાગના તંતુને કારણે પણ મા બાપની ભક્તિ સેવા કરે છે. પણ ક્યારેય એવો વિચાર કરતા નથી કે ભાઈ છે ને આ વળી ક્યાં માથે પડ્યા, ક્યાં છે ને આ લોકોની જવાબદારી માથે પડી. એટલે ભારતીય સમાજ વ્યવસ્થામાં વ્યવસ્થા જ એવી છે કે પતિ જો શારીરિક રીતે પરાધીન થાય તો પત્ની એને આજીવન સાચવે. પેલા કોન્ટ્રાક્ટ મેરેજ ની જેમ એમ નહીં કે ભાઈ છે ને હવે કામ પત્યું એટલે આને છોડી દો, હવે બીજાને પકડો, આ તો હવે આપણા માટે નકામો થયો. કારણ કે સ્વાર્થ
ના આધાર ઉપર જ સંબંધો બંધાય છે. સ્વાર્થ પૂરું થયું એટલે તું કોણ અને હું કોણ અજાણ્યા થઈ જાય તરત. એટલે જીવનમાં છેલ્લે હંમેશા એકલા હોય છે. અને ભારતીય વ્યવસ્થામાં તમે જોશો ને તો પતિ અગર જો શારીરિક રીતે પરાધીન થઈ જાય છે, કોઈ પણ એને ફિઝિકલ પ્રોબ્લેમ્સ થઈ જતા હોય છે, બીમારીઓ આવતી હોય, અપંગ થઈ ગયા હોય, જે કંઈ પણ થયું હોય XYZ, બરાબર છે, તો પત્ની આજીવન કાળજી લે છે. અને એ જ રીતે પત્નીને કોઈ પણ રીતે શારીરિક તકલીફો આવી હોય કે શારીરિક રીતે પરાધીન થઈ ગઈ હોય તો પતિ આખી જિંદગી એને સાચવે છે. માની લો કે માતા પિતાના 2-3 દીકરાઓમાંથી છે ને એક દીકરો અપંગ બન્યો હોય તો બીજા સશક્ત પુત્રો કરતા અપંગ પુત્રોને માતા વધુ લાગણીથી સાચવે છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? ઓર્ફનેજમાં કે પછી છે ને શું કહેવાય ચિલ્ડ્રન હોમ્સમાં વગેરે કે પછી શું કહેવાય કે એવા હોય છે ફિઝિકલી ડિસેબલ્ડ જે બાળકો હોય ને એ લોકોના આશ્રમો હોય છે, તો અનાથ આશ્રમોમાં મૂકીને નથી આવતા. બરાબર છે. આપણે ત્યાં આ અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ જેવી કોઈ વસ્તુ હતી જ નહીં અમુક વર્ષો પહેલા. શું બોલ્યો હું? અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ જેવી કોઈ સંસ્થાઓ જ નથી. અને અત્યારે તમે બધા છે ને જેટલા અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ વધે એને તમે વિકાસ માનો છો, પણ અમે એને વિકાસ નથી માનતા. ખ્યાલ આવે છે? આ ઉલટાનું સામાજિક પતન છે. તમે વિચાર કરો કે જેટલા વૃદ્ધાશ્રમ કે જેટલા અનાથ આશ્રમ વધ્યા એનો મતલબ શું? કે માતા પિતા પોતાના બાળક પ્રત્યેના કર્તવ્ય પૂરા કરવા માંગતા નથી અને ત્યાં નાખી આવે છે અનાથ આશ્રમમાં, એટલે પોતે કર્તવ્યથી છૂટવા માંગે છે, ભાગવા માંગે છે. વૃદ્ધાશ્રમ વધ્યા એનો મતલબ શું? તો કે દીકરાઓ પોતાના માતા પિતાની ભક્તિ ના ભાવ વાળા રહેતા નથી અને માટે છે ને એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એટલે બે જવાબદાર દીકરાઓ આ સમાજમાં વધ્યા એટલે વૃદ્ધાશ્રમ વધ્યા. તો આ સામાજિક પતન થયું. આ જેટલા ઓછા થાય એ સમાજ માટે વધારે લાભદાયી છે. શું કહું છું? આ જેટલા ઘટે બાળકો જ માતા પિતાની ભક્તિ કરે. માતા પિતા જેવા થાય કે જેમને સંતાન હવે કોઈ પણ કારણસર આવ્યું છે, બરાબર છે, તો જન્મ આપીને એના પ્રત્યેના પોતાના કર્તવ્ય પૂરા કરીને એને સંસ્કારિત બનાવે. ન કે એબોર્શન કરાવે કે ન કે છે ને એ એબોર્ટ ન થયું હોય તો પછી છે ને એને જન્મ આપીને અનાથ આશ્રમમાં આપી દે, એવું ના હોય. એટલે એક પુત્ર પણ છે ને અપંગ બન્યો હોય તો બીજા ભાઈઓ એને આખી જિંદગી સાચવશે. શું કહું છું? પોતાના માતા પિતા તો છે ને નાનપણમાં એ અપંગ દીકરાને સાચવશે જ, પણ માતા પિતા માની લો કે ઉંમર થઈ ગઈ અને હવે સ્વર્ગવાસી થયા તો એના બીજા ભાઈઓ હશે કે એની જે કોઈ પણ બહેનો હશે, બરાબર છે, અપંગ પોતાના ભાઈ કે બહેનને એ આજીવન સાચવશે. આવી એક સંયુક્ત અને લાગણી વાળી આપણી કુટુંબ વ્યવસ્થા હતી અને આજે પણ ઘણા અંશે લાગણીઓ ટકી રહી છે. ધીરે ધીરે ભલે ઓછી થઈ રહી છે, વાત અલગ છે, પણ હજી તમને તમારા અને મારા ઘરોની અંદર, આપણા બધાના ઘરોની અંદર હજી આવા પ્રકારની લાગણીઓ જે પરંપરાગત વારસાગત આપણને જે મળી છે એ હજી જોવા મળશે. અને હકીકતમાં એનો ગર્વ અનુભવવો જોઈએ, આપણને પ્રાઉડ ફીલ થવું જોઈએ કે આ આપણી મૂડી છે. શું કહું છું? એવા દિવસો આવી જાય ને કે ભાઈ કબાટમાં 10,000 રૂપિયા નહીં હોય એ ચાલશે. શું કહું છું? કબાટમાં 1 કરોડ પડ્યા હશે પણ તમારી સાથે છે ને એ લાગણી પૂર્વક જીવનાર કોઈ દીકરો જ નહીં હોય, પત્ની જ નહીં હોય, માતા પિતા જ નહીં હોય તો શું કરશો? આ ફોરેનમાં આવી પરિસ્થિતિ છે અત્યારે. પૈસા છે પણ છેલ્લે કોઈ હોતું નથી અને માટે જ એવી એજન્સી સ્ટાર્ટ થાય છે, કેરટેકર, નર્सेस વગેરે વગેરે બધું જ પછી ચાલુ થાય, બરાબર છે. તમારે એટલે એવી બધી શું કહેવાય તો કે એજન્સીસ, થર્ડ પાર્ટી એજન્સીસ બધી સ્ટાર્ટ થાય. આજકાલ તો છે ને ફોરેનમાં એવી પરિસ્થિતિ થઈ છે કે મૃત્યુ પામી ગયા પછી મારું કોઈ છે જ નહીં એટલે પ્રીપેડ અંતિમ સંસ્કાર માટેની શું કહેવાય કે એ લોકોને ત્યાં દફનાવવાનું હોય ને એવી સંસ્થાઓ છે કે જે આ બધું કરી આપે છે. ઇન્ડિયામાં હજી છે કે નહીં આઈ ડોન્ટ નો, બટ છે ને ફોરેનમાં તો એવી આવી ગઈ છે કે મારું કોઈ છે જ નહીં, જાણે છે કે ભાઈ હું મરી જઈશ તો છે ને મને લઈ કોણ જશે, એટલે મારા ગયા પછી છે ને એ મને મારી બોડીને છે ને સારી રીતે દફનાવી દેજો તમે લોકો અને એની જે કોઈ પણ અંતિમ વિધિ કરી દેજો, કારણ કે સગોવાલો જ કોઈ ન હોય આખા જીવનમાં, બરાબર છે, એવી રીતે જીવ્યા હોય. એટલે આ એક્સ્ટ્રા જે બહારની એજન્સીઓ આવીને છે ને આ કામ કરી જાય. એટલે આવા દિવસો ત્યાં તો આવી ગયા છે.
એટલે આ રીતે લાગણી પ્રધાન હોય છે રાજસી પ્રકૃતિ વાળા જીવો. જો લાગણી પણ છે ને આપણા મનની અંદર ઘણા બધા શુભ ભાવોની અપેક્ષા રાખે છે. ખ્યાલ આવે છે? ઘણા બધા શુભ ભાવોની અપેક્ષા રાખે છે. જો શુભ ભાવો ન હોય, બરાબર છે, ઘણા બધા એવા શુભ ભાવો છે કે જે ન હોય તો લાગણીઓ પણ પેદા થવી બહુ દુર્લભ છે, ડિફિકલ્ટ છે. તામસી પ્રકૃતિ વાળા જીવોની છે ને એ જિંદગી જેવી હોય છે કે ખરા પ્રસંગે એમની પડખે એ કોઈ હોતું જ નથી. અને માટે જ છે ને તમને કીધું ને કે આ યુરોપિયન કન્ટ્રીઝમાં કે ત્યાં છે ને દફનાવવા માટેનો પણ છે ને જીવતે જીવતા જ કોન્ટ્રાક્ટ કરી લેવો પડતો હોય છે. એ સમાજ ખરેખર આપણને અનુકૂળ આવે એવો નથી. છતાં પણ આપણને માફક આવે એવો ન હોવા છતાં પણ અત્યારે આપણી બધાની ગતિ, આપણી બધાની લાઈફસ્ટાઈલ એ દિશામાં જઈ રહી છે અને આપણને બધાને ભારતીય સંસ્કૃતિ ન ગમતા એ સંસ્કૃતિ આપણને વધારે ગમવા લાગી છે. તો સમજી લેવું કે આપણે પણ છે ને તામસી વૃત્તિ વાળા અથવા તો એ તરફ જઈ રહ્યા છીએ. ખ્યાલ આવે છે હું શું કઉ છું? એટલે તામસી પ્રકૃતિના જે જીવોનો સંસાર વ્યવહાર આખો કેવો તો કે સંશ્લેષ પૂર્ણ હોય છે. ફરજ અદા કરવા છતાં પણ તેમને શું કહું છું, કોરો પાપ બંધ જ થયા કરે છે. જો આ સ્ટેટમેન્ટ રિપીટ કરું છું, એ લોકોનો એક તો જીવોનો વ્યવહાર સંશ્લેષ પૂર્વકનો હોય છે, સંશ્લેષ પૂર્ણ હોય છે અને ઘણી વખત જેમ કે માતા પિતાની સેવા ભક્તિ કરતા હોવા છતાં પણ એ સ્વાર્થ પ્રેરિત હોવાને કારણે, પ્રોપર્ટી અનુલક્ષી હોવાને કારણે એ સેવા ભક્તિ કરતા હોવા છતાં પણ એકલો પાપ જ બાંધે છે. કારણ કે અંદરમાં વૃત્તિ જ એવી છે કે જે પાપનો બંધ કરાવડાવે. હવે પ્રવૃત્તિ એકની એક જ છે. જ્યારે રાજસી વૃત્તિ વાળા જીવો છે ને એ પાપ પણ બાંધે છે અને પુણ્ય પણ બાંધે છે. ભલે પુણ્ય ઓછું બાંધે છે પણ થોડું બહુ બાંધે છે. બીકોઝ ઓફ લાગણી ઘણા બધા શુભાવો એમનામાં રહેલા છે. એટલે સંસારની તમામ ફરજો બજાવતી વખતે તેમાં ઔચિત્યની સભાનતા બહુ જ જરૂરી છે. ખાન પાન, પહેરવેશ, વ્યવસાય, કૌટુંબિક વ્યવહાર આ બધામાં સાત્વિકતાને પોષવાની વાત શાસ્ત્રકારોએ કરી છે. શું બોલ્યો હું? ખાન પાને સાત્વિકતાને પોષે એવા હોવા જોઈએ. હવે હું ખાલી એક ખાન પાન આ સબ્જેક્ટ ઉપર સ્ટાર્ટ કરીશ ને તો મારે બીજા ક્લાસો ચાલુ કરાવવા પડશે, એટલે હું એને સાઈડમાં મૂકું છું. પછી પહેરવેશ પણ એવો હોવો જોઈએ કે જે સાત્વિકતાને પોષે. શું કહું છું? સાત્વિકતાને પોષે એવો પહેરવેશ હોવો જોઈએ. ન કે છે ને એ તામસી પ્રકૃતિ કે તામસી ભાવો અંદરમાં પેદા કરાવે એવો પહેરવેશ ન ચાલે. એના વિષય ઉપર પણ ચાલુ કરીશું તો વળી લંબાશે. વ્યવસાય પણ એવો હોવો જોઈએ કે જે સાત્વિકતાને પોષે. ખ્યાલ આવે છે? આપણે ત્યાં એવા વ્યવસાયો બતાવ્યા છે કે જે શ્રાવકને વર્જિત છે, કારણ કે એવા વ્યવસાયો કરવાથી છે ને તમે નિસાત્વિક થઈ જશો. એટલે એવા અમુક પ્રકારના વ્યવસાયો તો આપણને એ વર્જિત જ છે. ખ્યાલ આવે છે? એ સાત્વિક પ્રકૃતિ આપણી જળવાઈ રહે એવા વ્યવસાયો હંમેશા શ્રાવકોએ કરવાના હોય. પછી કૌટુંબિક વ્યવહારો આ બધામાં સાત્વિકતાને પોષવાની વાત શાસ્ત્રકારો કરી છે. કઈ કઈ રીતે આ બધાનો જો આપણે ઇન્ટરેક્ટિવ સેશન રાખીએ તો ઘણા બધા લોકોના આમાં છે ને એટલા બધા પ્રશ્નો આવશે કે એમાં દિવસો ને દિવસો નીકળી જશે. બરાબર છે? આખું આપણું ઇન્ડિયન સોશિયલ સાયન્સ જો આપણે સ્ટડી કરીશું તો તમને ખ્યાલ આવશે. ભારતીય સામાજિક વ્યવસ્થા, બરાબર છે, આર્ય વ્યવસ્થા. એટલે લાગણીશીલ માનસમાં છે ને એ મોહની પ્રધાનતા હોવાથી, રાગની પ્રધાનતા હોવાથી કર્તવ્ય નિષ્ઠા ઓછી હોય છે. બરાબર છે? એટલે એ લોકો પણ મા બાપની સેવા ભક્તિ કરે પણ આ મારા મા બાપ છે, બરાબર છે, મારા મા બાપ છે માટે એમની તો હું ભક્તિ કરીશ. એમને મારા ઉપર છે ને ઘણું આમ કર્યું છે, મને વાલ વરસાવ્યું છે, આમ છે તેમ છે વગેરે વગેરે છે ને એ લાગણીના પ્રસંગો અને લાગણીની ઘટનાઓ યાદ કરી અને એમના પ્રત્યે લાગણી વાળા થઈ કરી અને ગમે તેમ મારા મા બાપ છે ને તમે સમજો હું જે બોલું છું ને મારો ભાવ પકડો. કદાચ એક્ઝેક્ટ ડેફિનેશન હું ના આપી શકતો હું તો મારા ભાવને પકડો. રાજસી વૃત્તિ વાળા કેવા હોય તો કે ગમે તેમ તો મારા મા બાપ છે, એમના માટે તો હું કરીશ. રાગથી કે લાગણીથી પણ ઘસાય. બોલો ઘસાય છે સ્વાર્થથી, આ ઘસાય છે લાગણીથી, અને હવે સાત્વિક પ્રકૃતિ વાળો ઘસાશે કર્તવ્યથી. એટલે સાત્વિક મનોવૃત્તિ વાળા જીવો વિચાર કરે કે ભાઈ મા બાપ તો ઉપકારી છે,
તેમની સેવાનો લાભ ક્યારે મળે? એટલે એમના ઉપકારો નો આખો કેલ્ક્યુલેશન કરી, બરાબર છે, એ વિચાર કરે કે ભાઈ મને એમના પ્રત્યે લાગણી હોય કે ન હોય, બટ મેં જે એમની પાસેથી લીધું છે એના બદલામાં જો મારે રિટર્ન આપવું હોય તો મારી આખી ચામડીના જૂતા કરીને પહેરાવું તો પણ ઓછું પડે, તો પણ એમના ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. એટલા ઉપકારો મેં એમની પાસેથી લીધા છે. કારણ કે તમે જોવા જાવ ને તો ભૌતિક દ્રષ્ટિએ જીવનમાં સૌથી વધારેમાં વધારે ઉપકારી કોણ છે? તો માતા પિતા છે. ભૌતિક દ્રષ્ટિએ જીવનમાં સૌથી વધુ ઉપકારી કોણ છે? માતા પિતા છે. કારણ કે આ દુનિયામાં આપણે આવ્યા તો ભૌતિક, સૌથી પહેલા તો ભોગો ભોગવવા માટે જે સાધન જ છે ને તમને કોણે આપ્યું? શરીર. શરીર ના સર્જન માટે, ક્રિએશન માટે તમને રો મટીરિયલ કોને પ્રોવાઈડ કર્યું? જ્યારે આપણે બીજા કોઈ ભાવમાંથી, બીજી કોઈ યોનિમાંથી મનુષ્ય યોનિમાં આવ્યા ત્યારે રો મટીરિયલ, જીન્સ, બરાબર છે, ડીએનએ વગેરે આ બધું કોનું? મા બાપનું લીધું આપણે. પછી ઇન્દ્રિય, એક ઇન્દ્રિય બનાવી. અત્યારે આપણી પાસે આંખ છે, કાન છે, નાક છે. જો માતા પિતાએ સહાયતા ન કરી હોત, યોગ્ય વાતાવરણ ન બન્યું હોત, તો આજે આપણે આ ન બનાવી શક્યા હોત. ખ્યાલ આવે છે? એટલે ગમે તેવા મા બાપ હોય ને તો પણ એ જીવનમાં સૌથી વધુ ઉપકારી છે ભૌતિક દ્રષ્ટિકોણથી. જો માતા પિતા ઉપકારી છે આ બાબતમાં પણ વિવેક હોવો બહુ જરૂરી છે. શું બોલ્યો? વિવેક હોવો બહુ જરૂરી છે. વિવેક ને સાઈડમાં મૂકીને જો આ વાતો કરશો તમે, કવિઓ તો છે ને એ બધું લખ્યા કરે, બરાબર છે, જેમ માતા પિતાની ભક્તિ માટે એ વાર્તાઓ પણ એવી આવતી હોય છે બધી, જે અત્યારે હું ઘણી વખત માતૃ પિતૃ વંદનામાં છે ને એક કોઈ પ્રોગ્રામમાં જવાનું થતું હોય તો ક્યાંક સાંભળતો, બરાબર છે, કે શું કહેવાય, તો કે 68 તીર્થના ઓલું બધું માતા પિતાના ચરણમાં આવી જતું હોય છે. પછી કોકને છે ને કામ સોંપવામાં આવેલું કે છે ને તું બધી તીર્થયાત્રા કરી આવ, તો ઓલો એક બધા તીર્થોની યાત્રા કરવા જાય છે અને ઓલો વિચારે છે કે છે ને મારે શોર્ટ પીરિયડમાં જલ્દી જઈને આવવું હોય તો હું શું કરું? તો કે માતા પિતાને 3 પ્રદક્ષિણા આપીને છે ને એમને પગે, કારણ કે છે ને 68 તીર્થ એ બધા માતા પિતાના પગમાં જ છે. તો આ બધી વાતો છે ને જૈન દર્શનને માન્ય નથી, બરાબર છે. જો જૈન દર્શન બધી બહુ જ સ્પષ્ટ વાતો કરશે. અત્યારે હું જ કહું છું કે ભૌતિક દ્રષ્ટિએ જીવનમાં સૌથી વધારે ઉપકારી માતા પિતા છે, બરાબર છે, પરંતુ આત્મિક દ્રષ્ટિએ ઉપકારી હોય પણ કે ન પણ હોય, બરાબર છે. જો ધર્મ દાતા માતા પિતા હોય તો પછી એ ધર્મ ની દ્રષ્ટિએ પણ ઉપકારી થાય. પણ જો ધર્મની દ્રષ્ટિએ ઉપકારી ન પણ હોય એવા માતા પિતા પણ ભૌતિક દ્રષ્ટિએ તો ઉપકારી બધા માતા પિતા હોય અને હોય જ. ખ્યાલ આવે છે? અને ભૌતિક ઉપકારી કરતા હંમેશા આત્મિક ઉપકારી ચડી જાય. આ વસ્તુ યાદ રાખવાની. એટલા માટે જ હંમેશા ઉપકાર જ્યારે કમ્પેર કરવામાં આવે તો હંમેશા દેવગુરુ ધર્મનો ઉપકાર માતા પિતાના ઉપકાર કરતા હંમેશા વધારે ચડી જવાનો. અને મારી પાસેનું આખું લોજિકલ એક્સપ્લેનેશન છે. કોઈને આ બાબતમાં વાંધો હોય, બરાબર છે, જો કોઈકને ક્વેશ્ચન હોય, આતુરતા હોય કે ક્યુરિયોસિટી હોય જાણવાની, તો અવસરે ક્યારેક જણાવીશ, બરાબર છે. કઈ રીતે છે ને એ દેવગુરુ ધર્મ એ માતા પિતા કરતા અનંત ગણા વધારે ઉપકારી થશે, બરાબર છે. એટલા માટે આપણે ત્યાં ઠેર ઠેર દ્રષ્ટાંતો મળશે કે જ્યારે દેવગુરુ ધર્મની આજ્ઞા હોય એક બાજુ અને બીજી બાજુ માતા પિતાની આજ્ઞા હોય, તો અને બંને જ્યારે સામસામે ક્રોસિંગ થતી હોય ત્યારે હંમેશા એ વિનયપૂર્વક સૌથી પહેલા તો માતા પિતાને છે ને દેવગુરુ ધર્મની આજ્ઞામાં જોડવાનું છે, પણ એ નથી જ જોડાઈ શકતા તો પછી વિનયપૂર્વક ત્યાંનો ત્યાગ કરી, બરાબર છે, એ એમની આજ્ઞાનો ત્યાગ કરી અને દેવગુરુ ધર્મની આજ્ઞામાં આવવાનું હોય. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે શ્રીપાદ અને મૈણાના જીવન ચરિત્રમાં જોયો તો મૈણાએ પોતે જ પિતાશ્રીની વાતમાં અસંમતિ દર્શાવી છે, બરાબર છે, અને દેવગુરુ ધર્મની વાતમાં સંમતિ એ જે શાસ્ત્ર આજ્ઞા હતી ત્યાં એને એનો પક્ષ લીધો છે, બરાબર છે. બાકી ભૌતિક દ્રષ્ટિકોણથી તમે જોવા જાઓ તો માતા પિતા કરતા બીજો કોઈ ઉપકારી ભૌતિક દ્રષ્ટિકોણથી નહીં આવે.
અને મારે ગણાવવા હોય ને તો હું શું કહેવાય તો કે 10 દિવસ 15 દિવસ 25 દિવસ સુધી તમને છે ને ઉપકારો ગણાવી શકું, એટલા બધા ઉપકારો છે. બસ ટૂંકમાં તો તમને બધાને ખબર જ છે, બરાબર છે. એ જન્મ્યા ત્યારથી નતું ખાતા પીતા આવડતું, એ લોકોએ ખાતા પીતા આપણા ખોરાકની કાળજી રાખી. થોડાક મોટા થયા તો ખાતા પીતા શીખવાડ્યું. ત્યારે ન પચે એવી વસ્તુ આપણા મોઢામાં નાખવા ન દીધી, પચે એવી જ વસ્તુ છે ને એ આપણને મળે એની કાળજી રાખી. ઝાડો પેશાબ કરતા નતું આવડતું, બધું સાફ એમણે કર્યું, આખો દિવસની તો એમાં પડ્યા રહ્યા હોત, બરાબર છે. એટલે પેલા પશુઓ જનાવરો તો છે ને જન્મે એ દિવસે છે ને ચાલતા શીખી જાય ને પોતાની રીતે ઘણું બધું કરતા શીખી જાય. આપણે તો જન્મીએ ત્યારે બીજા પશુઓ કરતા પણ વધારે ક્રિપલ્ડ અને પરાધીન હોઈએ છીએ, ખ્યાલ આવે છે. એટલે આપણને તો સપોર્ટ ની, અરે ડોગ પકડતા નથી આવડતી, કેટલાક મહિનાઓ પછી છે ને ડોગ પકડતા શીખીએ છીએ. ઓલા તો છે ને ગાય ભેંસના દીકરાઓ તો છે ને એ બચ્ચાઓ જન્મે એ દિવસે ઉભા થતા શીખી જાય, બરાબર છે. અહીંયા તો છે ને આપણને ટકાવવા માટે એ લોકોએ ઘણી બધી કાળજી લીધી છે. એટલે આ બધા ઉપકારોને સેન્ટરમાં રાખીને, ખ્યાલ આવે છે. એટલે આપણે ત્યાં તો છે ને એ ધર્મના ક્ષેત્રમાં પણ જો ધર્મના ક્ષેત્રમાં ભક્તિ પાત્ર તરીકે પરમાત્મા પહેલા આવશે, પછી ગુરુ આવશે અને પછી ત્યારબાદ ગુણિયલ સાધર્મિક આવશે, બરાબર છે. અને ધર્મના સંબંધો હંમેશા પહેલા નંબરે આવશે અને પછી છે ને ભૌતિક સંબંધો આવશે બધા જ. અને આપણે ત્યાં યોગની પૂર્વ સેવામાં હું ગ્રંથનું નામ ભૂલી ગયો, મારા ખ્યાલથી અપુનર્બંધક ભાતૃંશિકા છે કે પછી છે, જેમાં યોગની પૂર્વ સેવાની વાતો બતાવી છે. એમાં માતા પિતાની ભક્તિની વાત આવશે કે જે લોકો છે ને માતા પિતા પ્રત્યે ભક્તિવંત નથી, એ લોકો યોગ માર્ગમાં પ્રવેશ એમના માટે બહુ જ દુષ્કર છે, ખ્યાલ આવે છે. યોગ માર્ગમાં પ્રવેશ એમના માટે બહુ જ દુષ્કર છે. એટલે યોગની પૂર્વ સેવામાં પણ છે ને માતા પિતાની ભક્તિની વાત આવે છે. જેમ કે છે ને ભગવાનની ત્રિકાલ પૂજા કરવાની હોય એવી રીતે માતા પિતાને પણ છે ને ત્રિકાલ વંદન કરવાની વાત પરમ પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજાએ યોગ બિંદુ નામના ગ્રંથની અંદર લખી છે. યોગ બિંદુ મને યાદ આવ્યું છે, આમાં લખેલું છે, યોગ બિંદુ નામના ગ્રંથમાં કરી છે. એટલે આપણે ત્યાં લખ્યું છે કે આર્ય પરંપરાની અંદર, બરાબર છે, કે સારો દીકરો કે ગુણિયલ દીકરો કેવો હોય તો કે માતા પિતાને જમાડીને પછી જમે, માતા પિતાને પીવડાવીને પછી પોતે પીએ, એમને સુવડાવીને પછી સુવે, એમના જાગતા પહેલા પોતે જાગી જાય, રોજ તેમની દેહની શુશ્રૂષા એટલે કે એમની કાળજી એમની સેવા જાતે કરે, શક્તિ હોય તો તેમની એક પણ ઉચિત ઈચ્છાને અધૂરી ન રહેવા દેવી, આ એક સારા દીકરાનું કર્તવ્ય છે. શું બોલ્યો હું? પછી બિચારા કોઈક એવા સંતાનની શક્તિ જ ન હોય, ફાઇનાન્શિયલી કે ફિઝિકલી પોતે જ બિચારો છે નબળો હોય તો કઈ ના કરી શકે, પણ એની પાસે શક્તિ હોય તો એમની એક પણ અનુચિત ઈચ્છા હોય તો એને સાઈડમાં મૂકી દો. એ કે મને દારૂ પીવું છે, હવે મને દારૂનો બાટલો લઈ આપ, તો પછી એવી ઈચ્છા દીકરો પૂરી ન કરે, એને દારૂ છોડાવવાનો પ્રયત્ન કરે. પણ ઉચિત ઈચ્છા હોય, જેમ કે છે ને કપડા જોઈતા હોય, દાગીના જોઈતા હોય, તીર્થયાત્રાએ જવું હોય, એમની એવી કોઈ પણ સમાજમાં નિંદનીય ન હોય એવી કોઈ પણ ઉચિત ઈચ્છાને અધૂરી રહેવા ન દે. એટલે સત્વ પ્રધાન માણસ હોય તો તેનામાં સાત્વિક વૃત્તિ આવે છે. એટલે સંયોગ એક જ હોવા છતાં ત્રણેય વૃત્તિ વાળાની મનોવૃત્તિ, બરાબર છે, અને આચરણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે એક જ એક્ઝામ્પલ અત્યારે આપણે લીધું કે માતા પિતાની ભક્તિ એક સ્વાર્થથી કરે છે, બીજો લાગણીથી કરે છે અને ત્રીજો કર્તવ્ય બુદ્ધિથી કરે છે. કર્તવ્ય બુદ્ધિમાં જેવો ભક્તિનો ભાવ હોય છે ત્યાં રાગનો ભાવ છે, અને રાગ પ્રેરિત જે ભક્તિ છે એ આખી અલગ હોય છે, અને કર્તવ્ય યુક્ત જે ભક્તિ હોય છે, ઉપકારોની સ્મૃતિ ધ્યાનમાં રાખીને, ઉપકારોને સેન્ટરમાં રાખીને જે ભક્તિ આવશે એ હંમેશા જુદી આવશે. શું બોલ્યો હું? આ વસ્તુને તમે બરાબર સમજો. રાજસી વૃત્તિમાં અને સાત્વિક વૃત્તિમાં ડિફરન્સ બરાબર સમજવા જેવું છે, ખ્યાલ આવે છે. ત્યાં રાગને કારણે ભક્તિ છે એ ભક્તિ હંમેશા કચાસ વાળી હોય, અને કમ્પેર ટુ સાત્વિક પ્રકૃતિ વાળાઓની ભક્તિ કરતા હંમેશા નીચી આવશે. અહીંયા ઉપકારોને ધ્યાનમાં રાખીને, એટલે સેન્ટરમાં ઉપકાર છે. પેલા છે ને જો રાજસી વૃત્તિ વાળાને ઉપકાર સેન્ટરમાં નથી, એને લાગણીઓ સેન્ટરમાં છે કે હું 25 વર્ષથી મારા મા બાપ સાથે રહ્યો છું, રોજ મને જમાડે છે, રોજ મને રોટલીઓ બનાવી આપે છે, રોજ મને સ્કૂલમાં મોકલે છે, રોજ મારા વાળ વેડી આપે છે, રોજ મને તેલ નાખી આપે છે,
રોજ મારા માટે છે ને આટલી મારા કપડાઓની ઇસ્ત્રી કરે છે, મને રોજ છે ને એ પ્રેમથી બોલાવે છે, એને આપણે તો કેવા લાગણીશીલ વ્યક્તિ તો કેવા હોય ખબર છે, 5 વર્ષ કૂતરો પણ ઘરમાં રહ્યો હોય ને તો કૂતરા સાથે પણ એને એટલી લાગણી બંધાઈ જાય કે કૂતરો બિચારો મરી જાય કે કૂતરાને કઈ થઈ જાય, અરે ઘરમાં તો છોડો બહારનો ગલીનો કૂતરો હોય ને એને રોજ રોટલી આપતા હોય અને બિચારો મરી ગયો હોય તો આપણે તો જૈનો એવા કોમળ હૃદય વાળા છે કે આપણને તો એના પ્રત્યે લાગણી બંધાઈ જાય. તો અહીંયા છે ને મા બાપ સાથે આ રાજસી વૃત્તિ વાળા લોકોને લાગણીઓ છે, લાગણી ઘણા સમયથી સાથે રહેતા હોવાને કારણે સ્નેહ છે, સ્નેહરાગ આપણે બોલીએ છીએ ને કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહરું, તો આ લોકોને સ્નેહરાગ છે, સ્નેહ છે, ખ્યાલ આવે છે, સાથે સહવાસ ઘણા સમયથી થયો હોવાને કારણે સ્નેહ છે. અને સાત્વિક પ્રકૃતિ વાળા છે ને એ લોકો સેન્ટરમાં લાગણીઓને નહીં પણ ઉપકારને સેન્ટરમાં રાખે છે. એ લોકોની ભક્તિનો ડ્રાઇવિંગ ફોર્સ શું છે તો કે ઉપકારો છે. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. બરાબર છે, હું જે કહેવા માંગી રહ્યો છું એને તમે બરાબર પકડી રહ્યા છો કે આટલી પરિસ્થિતિઓની વચ્ચે પણ તમને ખબર છે અત્યારે મને તો છે ને એ ખરેખર ખ્યાલ આવે છે કે છોકરાઓને સાચવવું છે ને એ કેટલું ભગીરથ કાર્ય છે અને આ ભગીરથ કાર્ય આપણા મા બાપે છે ને આપણા માટે કર્યું છે ત્યારે જઈને છે ને આપણે સહી સલામત રીતે મોટા થયા છીએ. એટલે તમે વિચાર કરો, આપણે નાના હોઈએ ક્યાંક રમતા હોઈએ, કોઈક વ્યક્તિ છે ને પેલી ગોટીઓ આવે ને રમવાની મોઢામાં નાખી દે. હવે તમે વિચાર કરો, તમે મોઢામાં ગોટી ના નાખી દો ને તમારા ગળામાં અટકી ના જાય, એના માટે મા બાપે કેટલી કાળજી લીધી. તમે પથ્થર ન ખાઈ લો, તમે માટી ના ખાઈ લો, બરાબર છે, તમે છે ને એ ગરમ ગરમ રસોઈ હોય એને ન અડી લો, બરાબર છે, એના માટે તમને જુલાબ ન થઈ જાય, તમને દાંત આવતા હોય, બરાબર છે, પછી તમે ચાલતા શીખો ત્યારે તમે પડી ના જાઓ, વગેરે વગેરે બાબતો માટે તમને કેટલી કાળજી, તમને બોલતા શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું, એટલે કેટલી કાળજી લીધી. તો આ બધાને કારણે જે ઉપકારો ને સેન્ટરમાં રાખીને હવે એ મારા માટે ભક્તિ પાત્ર છે એટલે મારે એમની ભક્તિ કરવાની આવે. બરાબર છે. હજી આમાં છે ને આગળ થોડીક વિવેકની વાતો છે બધી. અહીંયા એકાદ બે જણના હાથ ઉપર છે, આઈ ડોન્ટ નો કે એ લોકોને ક્વેશ્ચન પૂછવા છે કે શું છે. એટલે સૌથી પહેલા તો અહીંયા જે ચેટ્સમાં આવ્યું છે ને, આપણી પાસે થોડોક સમય છે તો પહેલા હું એ લઈ લઉં. ભાવ દરમિયાન પ્રકૃતિ ચેન્જ થાય. અચ્છા, ભાવ દરમિયાન, હા, આ વાતો આગળ આવવાની છે પણ હવે આપણે આજે બે જ ક્લાસ હતા ચિત્તવૃત્તિના એટલે આઈ એમ ગોઈંગ ટુ એન્ડ અપ ટુડે. બરાબર છે. સો તમારા ક્વેશ્ચન એટેન્ડ કરું છું. જો જે પ્રમાણે જન્મથી કોઈકની પ્રકૃતિ કફ વાળી હોય, કોઈકની પિત્ત વાળી હોય, કોઈકની વાયુ વાળી હોય, પણ ઔષધિઓના સેવનથી, પુરુષાર્થથી તમે ધારો તો તમારી કફની પ્રકૃતિને તમે ચેન્જ કરી શકો છો. તમારી જે કોઈ પણ પ્રકૃતિ હોય, જેમ ફિઝિકલ પ્રકૃતિ હોય, જે જન્મથી છે ને તમને ઘણી વખત એવું બને કે વારસામાં તમારા પિતાશ્રીને કફની પ્રકૃતિ હોય તો તમને પણ વારસામાં કફ આવ્યું હોય, બરાબર છે, કોઈકને પિત્ત આવ્યું હોય વારસામાં, બટ ઔષધિઓના સેવનથી, પ્રાણાયામથી કે બીજી એક્સરસાઇઝથી કે પુરુષાર્થથી તમે ધારો તો તમારી પ્રકૃતિ ચેન્જ કરી શકો છો. સો સેમ વે પોસિબલ છે કે આપણે છે ને એ તામસી વૃત્તિ વાળા હોઈએ બટ પુરુષાર્થથી, ભાવનાઓથી, બરાબર છે, એની એક પ્રોસિજર છે, આખી એક પ્રોસેસથી, નિયમિત અમુક પ્રકારના અનુષ્ઠાનો અને અમુક ક્રિયાઓથી આપણે જો ધારીએ તો આપણી પ્રકૃતિને ચેન્જ કરી શકીએ છીએ. નથી જ કરી શકતા એવું નથી. અને અગર જો પ્રકૃતિ ચેન્જ જ ન થઈ શકતી હોય તો પછી આ ટોપિક લેવાનો કોઈ મતલબ જ નથી. જો તામસી પ્રકૃતિ વાળા જીવો રાજસી કે સાત્વિક બની જ ન શકતા હોય તો પછી આ ટોપિક લેવાનો કોઈ મતલબ જ નથી. એ જેવા છે એવા જ રહેવાના છે તો પછી હું શું કામ પુરુષાર્થ કરું. એટલે ચેન્જ થઈ શકે છે. આપણે જો ચેન્જ કરવા ઈચ્છીએ તો ચેન્જ થઈ શકે છે. બરાબર છે. ચલો હવે આગળ બીજું ક્વેશ્ચન છે, ગુણોની સિક્વેન્સ અગેન શેર કરો. કયા ગુણોની સિક્વેન્સ હું સમજો નહીં એટલે ક્વેશ્ચન મને ક્લિયર ન હોવાને કારણે હું સ્કીપ કરું છું. ભક્તિ કરવાનું રિસ્પોન્સિબિલિટી વાઇફ પર નખાય, અન્યાય કઈ વૃત્તિ વાળો કહેવાયો? થોડુંક ક્લેરિટી પૂર્વક પૂછાશે ને તો મને સારું પડશે આન્સર આપવાના. ભક્તિ કરવાની રિસ્પોન્સિબિલિટી વાઇફ પર નખાય, એને કઈ વૃત્તિ વાળો કહેવાયો? અચ્છા, એને કઈ વૃત્તિ વાળો કહેવાય? જો સૌથી પહેલા તો છે ને તમે જે પ્રશ્ન પૂછ્યું છે ને એમાં એવું છે કે ભક્તિ કરવાની રિસ્પોન્સિબિલિટી વાઇફ ઉપર નાખે
એને કઈ વૃત્તિ વાળો કહેવાય, બરાબર ને? સૌથી પહેલા તો હવે આ પ્રશ્નનો જવાબ એટલો બધો વિસ્તાર વાળો છે, પણ હું થોડોક ટૂંકમાં લઉં છું. જેમ દાખલા તરીકે મારા માતા પિતાની ભક્તિ કરવી એ મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે, બરાબર છે? હવે આ મારી જે જવાબદારી અને મારું કર્તવ્ય છે, બટ સ્ટીલ એઝ અ મેલ, બરાબર છે, અમુક મર્યાદાઓ રહેવાની, મર્યાદાઓ અને અમુક લિમિટેશન્સ રહેવાના. બીકોઝ આપણે ત્યાં પુરુષોને છે ને એ હંમેશા બીજી બાહ્ય જવાબદારીઓ ઘણી બધી સોંપાઈ છે, તો એ લોકો 24/7 ઘરમાં ના રહી શકે. એટલે તો હું એમ પણ કહેવા નથી માંગતો કે જવાબદારી, જે પોતાની જવાબદારી બીજા ઉપર લાદી નાખે, એને હું છે ને અહીંયા બહુ શું કહેવાય તો કે એપ્રિશિએટ નથી કરવા માંગતો, પણ હંમેશા પત્નીએ છે ને પોતાની જવાબદારી માનીને સાસુ સસરાની સેવા કરવાની હોય. શું બોલ્યો હું? એટલે મારા માતા પિતાની સેવા કરવાની જવાબદારી એ મારી જ છે અને મારી પત્નીની નથી. આવું જો મારી પત્ની માનતી હોય તો મારી પત્ની પોતાનું શું કહેવાય તો કે પોતાની જવાબદારી ચૂકે છે, એ પોતાની જવાબદારી ચૂકે છે. અને એવી જ રીતે મારી પત્નીના જે માતા પિતા છે, એટલે કે મારા સાસુ સસરા, એમને અવસરે જ્યારે પણ જરૂર હોય કે ન હોય, બરાબર છે, એ મારા માટે ભક્તિ પાત્ર તો છે જ. એવું નથી કે છે ને મારા માતા પિતા જ મારા માટે ભક્તિ પાત્ર છે, એ પણ મારા માટે ભક્તિ પાત્ર છે. એટલે જરૂર ન હોય ત્યારે પણ અવસરે જ્યારે મળવા જવાનું થાય ત્યારે મારે એમનો વિનય તો કરવાનો આવે જ, બરાબર છે? મારે એમને પગે લાગવાનું આવે, જમવા બેઠા હોઈએ ત્યારે પણ છે ને એમને પહેલા હંમેશા ઓફર કરવાનું આવે. જેટલો હું મારા માતા પિતાનો વિનય કરું છું એટલો જ વિનય મારે એમનો પણ કરવાની મારી જવાબદારી આવે જ, એઝ અ વડીલ તરીકે અને એઝ અ ઉપકારી તરીકે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા લાદવાની વાત નથી કે મારા મા બાપની ભક્તિ કરવાની જવાબદારી મારી છે ને હું મારી પત્ની ઉપર લાદી દઉં, કે એના મા બાપને સાચવવાની જવાબદારી એ મારા ઉપર લાદી નાખે, એવું નથી. પોતે સમજીને જ કરવાનું છે. સાત્વિક પ્રકૃતિ વાળો જીવ જે પણ હોય એ એવું સમજીને જ એવું કરે, બરાબર છે? અને જે સમજ્યા છતાં પણ બીજા ઉપર થોપવા માટેની પ્રયત્ન, કે જે ભાઈ છે ને એ કરશે ને, ભાઈ છે એ મા બાપને સંભાળશે, આપણે શું કરવા છે, આપણે સાઈડમાં બેસી જઈએ. એ સાસુ સસરાની વાત છે ને, એમને કોઈ દીકરો નથી અને આપણે જમાઈઓ જ કે તો બીજા જમાઈ છે ને એ કરશે, આપણે શું કામ હર વખતે કરીએ, બરાબર છે? બીજા પણ જમાઈઓ છે, એ લોકો કેમ ન કરે, આપણે શું કામ કરીએ? તો અગેન યુ આર, તમે તામસિક પ્રકૃતિ વાળા જેવી વાત કરો છો. એ કરે કે ના કરે, મારા ઉપકારી છે, મારે એમની ભક્તિ કરવાની છે, બરાબર છે? અવસરે જ્યારે આવશ્યકતા છે ત્યારે મારે ખડે પગે ઉભા રહેવાનું છે, બીજો કોઈ રે કે ના રે, મારી શક્તિ પ્રમાણે મારે છે ને એ કરવાનું છે, એમનું પણ ને મારા મા બાપનું પણ. એન્ડ સેમ વે મારી પત્નીને પણ છે ને જો એની સાત્વિક પ્રકૃતિ વાળી હોય તો એને પણ છે ને એના મા બાપની પ્લસ એના સાસુ સસરા, એ પણ હંમેશા આપણે ત્યાં છે ને આર્ય વ્યવસ્થાની અંદર 4 મા બાપ જ હોય. શું કહું છું? એના અને મારા એવું હોય જ નહીં, 4 મા બાપ જ હોય પરણેલાઓને. અને આમ જોવા જઈએ તો કાકા કાકી વગેરે પણ બધા માતા પિતા તુલ્ય જ કહેવાય. ખ્યાલ આવે છે હું શું કહું છું? ચલો આગળ હજી ઘણા બધા ક્વેશ્ચન આવ્યા છે, પણ હું અમુક એટેન્ડ કરી રહ્યો છું. સભ્યતા, પેટ્સ, માર્ગાનુસારીના ગુણો વાળા જીવો, સાત્વિક વૃત્તિ વાળા જીવો. શું માર્ગાનુસારીતાના ગુણો વાળા બધા જ જીવો સાત્વિક પ્રકૃતિ વાળા હોય એવું ન કહી શકાય એકાંતે. એનું કારણ શું છે તો કે ન્યાય સંપન્ન વૈભવ, હવે આમાં આગળ એક્ઝામ્પલ છે કે ન્યાય સંપન્ન વૈભવ પણ માર્ગાનુસારીતાનો પહેલો જ ગુણ છે ન્યાય સંપન્ન વૈભવ, બરાબર છે? તો ત્રણેય પ્રકૃતિ વાળા છે ને ન્યાય સંપન્ન વૈભવ કમાવે. એટલે તામસી પ્રકૃતિ વાળા જીવો ન્યાય સંપન્ન વૈભવ કમાવે, પણ એમાં છે ને બેઝ અને સેન્ટરમાં કેન્દ્ર સ્થાનમાં સ્વાર્થ હોય, કેન્દ્ર સ્થાનમાં સ્વાર્થ હોય. રાજસી પ્રકૃતિ વાળા પણ ન્યાય સંપન્ન વૈભવ કમાવે તો એમાં કેન્દ્ર સ્થાનમાં છે ને એ રાગ પ્રધાનતા હોય, અને સાત્વિક પ્રકૃતિ વાળા પણ ન્યાય સંપન્ન વૈભવ કમાવે તો એમાં કર્તવ્ય પ્રધાનતા હોય.
હવે એનું પણ એક આખું એક્ઝામ્પલ આપવું હોય તો આપી શકાય, પણ અત્યારે 9 ને 2 થઈ ગઈ છે, સમય થઈ ગયો છે. અત્યારે મને ઘણા બધા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, બટ સોરી આઈ વિલ નોટ બી એબલ ટુ અટેન્ડ ઓલ. બરાબર છે, એટલે અવસરે હવે આ તો 2 જ દિવસનો એક ક્લાસ હતો. કદાચ આગળ અવસર મળશે તો આપણે આ વિષયમાં ક્યારેક ચર્ચા કરીશું. બરાબર છે, આજે અહીંયા રાખું છું. ચલો, જીનાગના વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ.